દારી પ્રેમપરા ખાતે યોજાયો સમસ્ત કોળી સમાજ 33મો સમૂહ લગ્નોત્સવ। દારી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા જય વેલનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેમપરાનું આયોજન કરતા પ્રમુખ શ્રી નાગજીભાઈ બારૈયાએ ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવેલ, જેમાં દાતાશ્રીઓ અને માનવતા મહેમાનોએ ખાસ હાજરી આપેલ હતી, જેમનું ફૂલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું। ઉપસ્થિત વનાભાઈ પાટડિયા સિલાણા, બગસરા કોળી સમાજ આગેવાન ભૂપતભાઈ ઉનાવા, આલકુભાઈ ખુમાણ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાતઃ સાવરકુંડલા, બગસરા રામભાઈ વાઘ, પીઠડિયાથી સરપંચ મયુરભાઈ ડાબસરા, ચીમનભાઈ ડાબસરા, રમેશભાઈ ડાબસરા, રાજુભાઈ ડાબાસરા, અજુભાઈ મહેરિયા હરિપરા, મોગલ ગ્રુપ સુરત, સમસ્ત માંડવિયા પરિવાર, મનુભાઈ માંડવિયા, શિવરાજભાઈ હરહુરભાઈ ખાકડિયા દરબાર, કનુભાઈ ટપુભાઈ દરબાર, ગેલુભાઈ મકવાણા ઝાલા, મીડિયા પત્રકાર વનરાજભાઈ ડામોર, રહીમભાઈ ચાવડા। શુભ લગ્નોત્સવ ઉજળો બનાવવા રમેશભાઈ મકવાણા, ક્લાર્ક રજિસ્ટ્રી શાખા, જગા ભગત, રામદેવપીર મંદિર પ્રેમપરા, ધારેશ્વરી ખોડિયાર મહંત શ્રી પ્રેમપરા, નગરપાલિકા ધારી, બાબુદાદા ગઢિયા પ્રમુખ શ્રી દીનુભાઈ રાઠોડ, કાજલપાન, વિપુલભાઈ બજાણિયા, મનસુખભાઈ મકવાણા, પ્રવીણભાઈ જાદવ હુડલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 2026 ધારી પ્રેમપરા ખાતે જય વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગજીભાઈ બારૈયા પ્રમુખ શ્રી દ્વારા સમૂહ લગ્નનું આયોજન ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા રાખવામાં આવેલ હતું, જેમાં 33મો સમૂહ લગ્ન આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ સમૂહ લગ્નમાં જે વરકન્યા અને એમના માતા પિતા અને આમંત્રિત મહેમાનો પધારેલા હતા, એવા દરેકનો આપણે ઋણ સ્વીકાર આભાર માનીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।